શું ખરેખર તમે ભૂત કે ચુડેલ જોઈ? તો એનો ડરાવનો ચહેરો જોયો અને પાછળ આમ કરીને જોઉં છું તો એના પગ બહુ લાંબા લાંબા સુધી ચાલતા હતા. કે લોકો એમ કહે છે કે ચુડેલના પગ જે છે આમ ઊંધા હોય, તો શું એવું હોય? હા, ચુડેલના પગ ઊંધા નથી હોતા, પગ એના સીધા જ હોય છે, પણ સામેવાળા વ્યક્તિને ડરાવવા માટે પોતાના પગ ઊંધા કરી દે છે, પોતાનું માથું ગોળ ફેરવી દે છે. લાકડાની દુકાન હતી, એ દુકાનની નીચેથી હાથ આવ્યા બે અને મારા બેઉ પગ પકડી લીધા. સર્વપ્રથમ મેં મારી જીવનની અંદર જિન્નાત જેવી વસ્તુ જોઈ હતી. આપણે સૂતા હોય અને અચાનક જ આપણે દાદરા પરથી પડી જઈએ, કે કોઈ આપણને ધક્કો મારતું હોય એવો આભાસ થાય, કે કોઈ આપણી પર બેસી ગયું છે એવો પણ આભાસ થાય. તો શું છે એવું? કેમ થાય છે કે અહીંયા આપણે મરી ગયા, હવે આપણે અહીંયાથી પાછા જઈ શકીએ નહીં? આત્મા હોય છે, એ શરીર શોધતી હોય, તો એ જે ડોલ કે ગુડિયા હોય એની અંદર પ્રેતાત્મા જે ઘૂસી જાય, એને શરીર જોઈતું હોય, તો શું આ બધી વાતો સાચી છે? કે મને એવું લાગ્યું હતું કે આજે હું નહીં જઈ શકું. નમસ્કાર મિત્રો, થોડા દિવસ પહેલાં આપણે આપણી ચેનલ પર એક વિડીયો અપલોડ કર્યો હતો, જેનો ટોપિક હતો કે તંત્ર વિદ્યા અને ભૂત પ્રેત વચ્ચે શું સંબંધ છે. તો એને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને આપણી સાથે હતા ગૌરાંગ કાકા. તો લોકોની ડિમાન્ડ સાથે આપણે ફરી એમને લઈને આવી ગયા છે આપણા પોડકાસ્ટમાં. તો ગૌરાંગ કાકા, ફરીથી તમારો અમારા પોડકાસ્ટમાં સ્વાગત છે. નમસ્કાર. નમસ્તે, કેમ છો? બસ મજામાં. હવે આપણે ચર્ચા કરીશું લોકોની જે ડિમાન્ડ હતી એના ઉપર. જી. તો તમને શું લાગ્યું અને તમે શું પૂછવા માંગો છો મને? ઘણા બધા લોકોનો એ સવાલ હતો કે ગૌરાંગ કાકા, તમે ચુડેલ કે ભૂતને જોઈ? તો આ સવાલ પહેલો જ હું તમને એમ પૂછવા માંગીશ કે શું ખરેખર તમે ભૂત કે ચુડેલ જોઈ? તમે જે પ્રશ્ન પૂછો છો ને એ બહુ સારો અને સુંદર પ્રશ્ન છે. જોઈ તો મેં મારી લાઈફમાં ભૂત ચુડેલ જે પણ છે એ અનગણિત વાર જોવામાં આવી છે, અને જોયા પછીના જે અનુભવ છે મારા, એ પણ હું ઓડિયન્સને શેર કરવા માગીશ. સર્વપ્રથમ મેં મારી જીવનની અંદર જિન્નાત જેવી વસ્તુ જોઈ હતી, જે લુણાવાડા તાલુકાની અંદર કાકાના ચમારિયા કરીને ગામ છે. ત્યાં એવું કહેવાતું હતું કે અહીંયા ચોકડી ઉપર, ચોકડી કહેવાય છે, ચોતરો જેને કહેવાય, ત્યાં ઘણા બધા પ્રેતોનો વાસ છે એવું મેં સાંભળ્યું હતું, પણ ક્યારે અનુભવ કર્યો નહોતો અને ક્યારે જોયું પણ નહોતું. પણ લોકો એવું કહેતા હતા કે રાતના સમયે ત્યાંથી કોઈ નીકળે તો હેરાન પરેશાન થાય છે. તો એક વખત એવો સમય આવ્યો મારા જીવનમાં કે વડોદરાથી બાઇક લઈને હું મારા ગામ જઈ રહ્યો હતો, અને ત્યાં વચ્ચે લુણાવાડા તાલુકાનું આ કાકાના ચમારિયા ગામ પણ આવે છે. ત્યાંથી હું નીકળતો હતો તો મારા મનની અંદર બહુ ફિલિંગ્સ જગાવીને નીકળતો હતો કે આજે તો હું જે પણ વસ્તુ અહીંયા પ્રેતાત્મા હોય કે જે પણ હોય એને જોઈશ યા તો અનુભવ કરીશ. પણ બહુ ડરાવનો સીન હતો એ મારા માટે, અને જીવનનો પહેલો અનુભવ હતો મારો. ત્યાંથી હું નીકળતો હતો, થોડુંક બાઇક મેં બ્રેક કર્યું એવું વિચારીને કે આટલામાં ક્યાંક કશું જોવા મળે તો ઊભો રહું. પણ જ્યાં મેં બાઇકને બ્રેક મારી ત્યાં બાજુમાં એક પીપળાનું ઝાડ હતું, એને ઝાડ ઉપરથી સળગતા અંગારા નીચે પડવાનું ચાલુ થઈ ગયું. ઝાડ ઉપરથી અને એટલા બધા અંગારા ફળકતા પડતા હતા કે આપણને એ જોઈને જ બીક લાગે કે અહીંયા આપણે મરી ગયા, હવે આપણે અહીંયાથી પાછા જઈ શકીએ નહીં. કેમ કે લાઈફનો પહેલો અનુભવ હતો. ડર શું અને મોત શું એની વચ્ચે હું ફસાયેલો હતો. ત્યાં મને એવું લાગ્યું કે હવે હું અહીંયાથી પાછો જઈ શકું નહીં. આ જે અનુભવ કરવાના હેતુથી હું નીકળતો હતો એ મારી દુનિયાની સૌથી મોટી ભૂલ હતી. પણ બ્રેક મારીને પછી એક્સિલેટર વધારી દીધું મેં એકદમ. એટલે બાઇકનું એક્સિલેટર વધારે બ્રેકય મારેલી હોય એટલે અવાજ બહુ ડેન્જર આવે પાછળ સાયલેન્સરનું, એવો અવાજ પણ વધી ગયો, અને એ અવાજ વધવાથી મારી બીક પણ વધી ગઈ સાથે સાથે. તો બાઇક જેવી રીતે ભાગતું હતું એ જગ્યા પરથી થોડુંક આગળ ગયું ને મને વિચાર આવ્યો કે મારી પાછળ કોઈ દોડીને આવે છે. પાછું વળીને જોઉં છું તો જિન્નાત જેવી વસ્તુ, પ્રેતાત્મા, જેની હાઇટ
લગભગ 18 થી 20 ફૂટ ઊંચી હશે. માણસ 5 ફૂટ 6 ફૂટનો હોય, પણ 18-20 ફૂટનો ઊંચો પ્રેતાત્મા મારી પાછળ દોડતો હતો. મારી સાથે બીજા 2 વ્યક્તિ હતા. એ લોકોએ પણ આને નિહાળ્યું હતું કે કોઈ આપણી પાછળ બહુ સ્પીડમાં દોડીને આવે છે. જેવી રીતે હું સ્પીડ કરું છું એવી એના પગ દોડતો એ વધારે સ્પીડમાં દોડે છે. એવી સ્પીડમાં મારી બાઇકની આગળ આવી ગયું એ વસ્તુ, અને અનાયાસે હનુમાન દાદાનું નામ મારા મુખેથી નીકળી ગયું અને ત્યાં જે વસ્તુ હટી ગઈ. અને કેટલા વાગ્યાનો સમય હતો? લગભગ 12:30 થી 1 વાગ્યાનો ટાઈમ હતો રાત્રે. અચ્છા. અને જે આપણો પાછલો વિડીયો હતો એમાં એક કોમેન્ટ હતી, લલિતા કે એકચ્યુઅલી મને નામ યાદ નથી પણ આવું જ કંઈ નામ હતું. એમણે કોમેન્ટ કરી હતી કે સુરતનું ડુમસ બીચ છે ત્યાં પણ ઘણા બધા એવા અનુભવ થયા છે. તો શું ત્યાંની વાતો તમારા સાંભળવામાં આવી છે? સુરતના ડુમસ બીચની વાતો બહુ બધી સાંભળી છે અને રિયલ વાતો છે. ત્યાં સાંજના 6 વાગ્યા પછી એકલ દોકલ વ્યક્તિ કોઈ જાય તો બહુ સાવચેતીથી જવું જોઈએ, કારણ કે ડેન્જરસ ઝોનમાં જ ગણાય છે અને પ્રેતાત્માઓ માટે એ ખરેખર સાચી વાતમાં આવે છે. હું સુરતના ડુમસ બીચની આજુબાજુના રહીશોને એવું જણાવીશ કે 6 વાગ્યા પછી રિસ્ક લેવું ના જોઈએ એ લોકોએ, કેમ કે વાત 100% સાચી છે. અચ્છા. મેં એક વખત જઈને ત્યાં ફીલ કરેલી વસ્તુ છે. અને ભૂત પ્રેત જે હોય છે એ આપણી જેમ ચાલે કે હવામાં ઉડે? આપણે ઘણા મૂવીઝમાં જોયું છે કે અમુક ભૂત હવામાં ઉડે, અમુક ભૂત ચાલતા આવે, અમુક ભૂત જે છે દિવાલો પર ચાલે. તો શું છે એ, કેવું હોય? ઘણા બધા લોકોને જાણવાની ઉત્સુકતા હશે. હા, ભૂત એક એવી વસ્તુ છે કે હવામાં જ હોય છે. હવામાં ઉડે એનો મતલબ એવો છે કે વાયુરૂપી જ હોય છે. એનું નામ છે ધનંજય વાયુ. ધનંજય વાયુ એનું નામ છે પ્રેતાત્મા. વાયુના ઘણા બધા પ્રકારો છે, એમાં ધનંજય જે વાયુ છે પ્રેતાત્માઓનો વાયુ છે. પ્રાણવાયુના ઘણા બધા નામ છે. તો એ પ્રેતાત્મા એક વાયુ સ્વરૂપે જ આવે છે, એટલે હવામાં પણ આવી શકે છે, આપણી જેમ ચાલી પણ શકે છે, ઉડી પણ શકે છે. મારા જીવનનો એક અનુભવ એવો પણ રહ્યો છે કે એક વખત હું સ્મશાનકાલી સાધના કરવા માટે બેઠો હતો અને સ્મશાન ઘાટ ઉપર જ બેઠો હતો. અને બહુ સમય પહેલાંની વાત છે કે સાધનાની અંદર મારી શરૂઆત જ હતી, એ ટાઈમની વાત છે. ત્યારે અચાનક સાધના જ્યારે કરવા બેસીએ આપણે તો ઘણી બધા આસુરી તત્વો આપણને સાધનામાંથી ઊભા કરવા માટે, રોકવા માટે આવતા જ હોય છે. પહેલાંના જમાનામાં રાક્ષસો જેવા આવતા હતા, અત્યારે આ બધા આસુરી શક્તિઓ, પ્રેતાત્માઓ આપણા જે સાધનાને બંધ કરવા માટેના પ્રયત્નો કરતું હોય છે. તો સાધના કક્ષની અંદર એક ચોકી બનાવવાની હોય કે જે ચોકીની અંદર કોઈ આવી ના શકે. એટલા માટે અમે લોકો સાધના કરતા હોઈએ ત્યારે એક ચોકી બનાવતા હોઈએ. હનુમાનની ચોકી, ભૈરવની ચોકી, કાલીની ચોકી, એવી રીતે ચોકી હોય. જેવી સાધના એવી ચોકી બનાવવામાં આવે. તો હું ચોકી બનાવીને એ જગ્યા ઉપર સાધના કરતો હતો ત્યારે અચાનક જ સાધના લગભગ ચાલુ થયાના અડધા જ કલાકમાં વાતાવરણ બધું જ બદલાઈ ગયું. જાણે કે વાદળો છવાઈ ગયા, અંધકાર છવાઈ ગયું, ડરાવની અવાજો આવવા માંડી, મારી આજુબાજુ પથ્થર પડવા માંડ્યા, હાડકા જે છે મોટા મોટા એ મને દેખાય છે કે મારી આજુબાજુ પડે છે, પણ હું સાધનામાં લીન રહ્યો. પછી તો મારા ઉપરથી આમ ખેંચવામાં આવ્યો મને કે ઊભા કરવા માટે, છતાં પણ હું સાધનામાં લીન રહ્યો હતો. તો મારી સાધના પૂરી થઈ, પણ એ ટાઈમે પણ મને એવું લાગ્યું હતું કદાચ હું આ સાધના નહીં કરી શકું, કેમ કે આ શક્તિઓ એટલી હાવી થઈ રહી છે કે મને આ સાધના કરવા દે નહીં. અને જો અહીંયાથી ઊભો થઈ જઈશ તો મને માર્યા વગર પણ રહે નહીં, કેમ કે રાત્રિકાલીન સાધનાની અંદર હંમેશા પ્રેતાત્માઓ હાવી થતા જ હોય છે. અચ્છા. તો ગૌરાંગ કાકા, ઘણીવાર આપણને ઊંઘમાં એવું થાય છે કે આપણે સૂતા હોય અને અચાનક જ આપણે દાદરા પરથી પડી જઈએ કે કોઈ આપણને ધક્કો મારતું હોય એવો આભાસ થાય, કે કોઈ આપણી પર બેસી ગયું છે એવો પણ આભાસ થાય. તો શું છે, એવું કેમ થાય છે? ધૂમ્રકેતુ જે છે, જે ઊંઘની અંદર આપણા સપનાની અંદર આવતું હોય છે, એને ધૂમાવતી સ્વરૂપ પણ કહેવામાં આવ્યું છે અને વાયુ સ્વરૂપ પણ કહેવામાં આવ્યું છે. જે સ્વરૂપ જ્યારે માણસ પોતાની છાતી ઉપર 2 હાથ મૂકીને સૂઈ જાય છે ત્યારે આવા આભાસ બહુ બધા થતા હોય છે. હજુ પણ કહું છું, સૂવાના ટાઈમે બંને હાથ જ્યારે છાતી ઉપર લાગી જાય અને આપણે સૂઈ ગયા હોઈએ ત્યારે એવું લાગે કે છાતી પર બહુ વજન થઈ ગયું છે,
કોઈક આપણી છાતી ઉપર બેસી ગયું છે, આપણે બહુ બૂમો પાડી રહ્યા છીએ પણ કોઈ આપણો અવાજ સાંભળતું નથી, કોઈ સપનું ચાલતું હોય, કાં તો કોઈ ડરાવની કોઈ પ્રેતાત્મા આપણી આજુબાજુ બેસી હોય આપણી ઉપર, ત્યારે પણ આવું બધું થતું હોય છે. ઓહ. અને અમુક લોકોને સપનામાં પૂર્વજ દેખાય છે, તો એનું શું કારણ હોઈ શકે? સપનામાં પૂર્વજનું દેખાવાનું સૌથી અગત્યનું કારણ એ છે કે હું તમારી પાસે જ રહું છું, તમારી પાસે કોઈ ઈચ્છા રાખીને આવું છું, તમે મને યાદ કરીને મારી જે ઈચ્છા છે એ પૂરી કરો, એટલા માટે હું સ્વપ્નમાં આવીને તમને કહી રહ્યો છું. અચ્છા. પૂર્વજો હંમેશા સપનામાં આવે એનો મતલબ એ જ છે કે એ આપણને કંઈ કહેવા માગે છે અથવા આપણી પાસેથી કંઈ માગી રહ્યા છે. અચ્છા. અને ગૌરંગ કાકા, કોઈની અંદર ક્યારેય વળગણ આવ્યું હોય કે ભૂત આવ્યું હોય, ઘણા લોકો તમને બોલાવતા હશે, એ વખતે તમે કોઈને હવામાં ઉડતા કે દિવાલ પર ચાલતા કે કંઈ અટકચાળા કરતા એવું કંઈ કરતા તમને જોવા મળે છે? હા, વડોદરાની અંદર જ્યારે હું સુભાનપુરા રહેતો હતો, સુભાનપુરા હરેકૃષ્ણ એપાર્ટમેન્ટની અંદર આચાર્ય નર્સિંગ હોમની સામે હું ત્રીજા માળ ઉપર 1 BHK માં રહેતો હતો. ત્યારે એક ક્લાયન્ટ લુણાવાડા બાજુનો આવ્યો હતો મને મળવા માટે, અને એની અંદર પ્રેતાત્મા હતી. એના ફેમિલીવાળા સાથે આવ્યો હતો. એમનું કહેવું એવું હતું કે આની અંદર પ્રેતાત્મા છે, તમે એને કાઢી આપો, અમારા જીવનનું સુખ શાંતિ થાય. આની અંદર અમે બહુ લાખો રૂપિયા વાપરીને આવ્યા છીએ પણ કોઈ કાઢી શક્યું નથી. તો એ ભાઈ મારી પાસે આવ્યા હતા, લુણાવાડા બાજુના જ છે, અત્યારે પણ વડોદરામાં જ રહે છે. આવ્યા અને મારી પાસે બેઠા, થોડી વાર વાતચીત કરી, ચા બા પીધી. ચા પીતીને મારું એવું હોય છે કે હું માણસને બતાવું નહીં કે હું તમારું કામ કરી રહ્યો છું, પણ એમને એવી રીતે વાતોમાં વળગાઈને હું એની ઉપર એનર્જીથી જોઉં કે એની અંદર શું છે, અને પછી મારું ચાલુ થઈ જાય છે. તો જે ચા પીતા હતા અને મારા મનના વિચારો એના અનકોન્શિયસ માઇન્ડ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, અને એણે ચાની વાળી રકાબી ફેંકી અને છલાંગ મારી એકદમ. તો આ ઉપરનું જે કહેવાય ને ધાબુ, ત્યાં એનું માથું પછડાયું હતું. એટલો સખત એ નીચેથી કૂદ્યો હતો એ ભાઈ. નીચે પડીને પછી એણે બસ એક જ છલાંગો જ માર કરી, બહુ બધી છલાંગો મારી. પછી તો કંટ્રોલમાં જ નહોતો આવતો. પછી મારે ઊભું થઈને પાણી છાંટીને એને શાંત કરવો પડ્યો હતો. એ પ્રેતાત્મા એવી હતી કે કદાચ જો રૂમ ના હોત ને તો કેટલી મોટી છલાંગ મારી શકે એમ હતું. ત્યારે પણ મને થોડો ડર લાગ્યો હતો, કારણ કે હું સોસાયટીની અંદર રહેતો હતો અને સોસાયટીના ઘણા બધા લોકો બૂમાબૂમ થવાથી બહાર આવીને જોઈ રહ્યા હતા. અચ્છા અચ્છા. અને જે અત્તર તમે કહ્યું હતું તો મને પણ એ વસ્તુ યાદ આવી કે ઘણા બધા લોકો, આપણા વડીલો આપણને એમ કે આપણે રાત્રે કશે બહાર જતા હોય એ વખતે આપણે શરીર પર અત્તર નહીં લગાવવાનું, કે મીઠી વસ્તુ કે ચોકલેટ આપણી સાથે નહીં રાખવાની, કે આપણે 4 રસ્તા પર જતા હોય એ વખતે ચાલ કે આપણે આવીએ છીએ એ બધું નહીં બોલવાનું. તો એનું શું કારણ છે? મોટું કારણ એ છે કે અત્તરની જે સ્મેલ હોય છે ને એ પ્રેતાત્માઓને પ્રભાવિત કરે છે. કોઈ પણ આત્મા, બુરી આત્મા છે, એ સ્મેલ રૂપે આવે છે. જ્યાં સ્મેલ આવતી હોય ને ત્યાં એ જાય છે. એટલે રાત્રિના સમયે કોઈ પણ પ્રકારનું અત્તર, સ્પ્રે વસ્તુ અલગ છે, બોડી સ્પ્રે અલગ છે, પણ સ્પેશિયલી અત્તર નહીં લગાવવાનું. મીઠી વસ્તુ સાથે રાખવાથી પણ પ્રેતાત્માઓ એ ખાવા માટે ત્યાં તમારી પાછળ આવતી હોય છે. એટલા માટે પણ ચોકલેટ જેવી, મીઠી ડેરી મિલ્ક જેવી કોઈ પણ આઈટમ જોડે ના રાખવી જોઈએ, એ મારી સલાહ છે. અને ચાલ, જઈએ, મોડું થાય છે, આવા બધા શબ્દો ના વાપરવાનું મેન કારણ એ જ રહ્યું છે કે ચાલ શબ્દ તમે મને કીધો હોય છે, પણ પ્રેતાત્મા એવું સમજી જાય છે કે મને બોલાવે છે કે તું ચાલ મારી સાથે, એટલે એ આપણી સાથે આવી જાય છે. અચ્છા, ઇન્વિટેશન સમજી લે. ઇન્વિટેશન વગર બોલાય એને મળી જાય છે. ચાલ કીધું, ચલ મારી સાથે એવું કીધું, એટલે એને વગર બોલે. એ હવામાં છે, એટલે હવાની અંદર એ આપણા જે શબ્દો છે ને ગુંજે છે અને એના કાન સુધી જાય છે, એટલે આપણા પાસે આવે છે. ઓકે. અને તમે હમણાં કીધું કે અત્તર જે છે આત્માઓને પ્રભાવિત કરે છે, પરંતુ આપણને એમ જોવા મળ્યું છે કે જ્યારે કોઈ મરી જાય, કોઈ મૃત અવસ્થામાં હોય, એની ડેડ બોડી હોય, એને સળગાવતા પહેલાં, એને અગ્નિદાહ આપતા પહેલાં એને અત્તરથી જે છે એ કરવામાં આવે છે. તો એનું કારણ શું છે? અત્તરથી નહીં, એને ઘી લગાવવામાં આવે છે. તો એમના જે કપડા ઉપર જે અત્તર લગાવવામાં આવે છે, અત્તર છાંટવામાં આવે છે. હા, કે ઘી લગાવ્યા પછી અત્તર એટલા માટે છાંટવામાં આવે છે કે અહીંયાથી ત્યાં જઈએ ને
ત્યાં સુધીમાં કોઈ પણ પ્રેતાત્મા એ બોડીમાં ઘૂસી ના જાય એટલા માટે. અચ્છા. અને છતાં પણ ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે એ બોડીની અંદર પ્રેતાત્મા ઘૂસી જતો હોય છે અને અમુક અંતર પછી એ બોડીનું વજન અસહ્ય થઈ જાય છે, જેનાથી ઉચકાય પણ નહીં. લોકો થાકી જાય છે અંતિમ સંસ્કાર વખતે. બહુ જો લાંબુ ડિસ્ટન્સ રહ્યું હોય તો ઉચકીને થાકી જાય છે. એનું મેઇન કારણ એવું જ હોય છે કે એની અંદર કોઈને કોઈ વાસ થઈ જાય છે. અચ્છા અચ્છા. અને આપણા વડીલો એમ પણ કહે છે કે તમે સ્મશાનેથી પાછા આવો એ વખતે પાછળ ફરીને જોવાનું નહીં, તો એનું શું કારણ છે? મેઇન કારણ તો પાછળ વળીને નહીં જોવાનું એ જ કારણ છે કે આપણી પાછળ ઘણી બધી બુરી આત્માઓ એવી હોય છે કે જે આપણને જોઈ રહી હોય છે. અને પાછું વળીને જોવાનું મેઇન કારણ એ કે આપણે જોઈએ એટલે એ આપણી અંદર પ્રવાસ ના કરી લે, એટલા માટે આપણને પાછું વળીને જોવાનું સલાહ ના આપવામાં આવી છે. દરેક સ્મશાનમાં આપણે સ્મશાનની રક્ષા કરવા માટે કોઈ સ્મશાન ભૈરવ હોય છે? દરેક સ્મશાનની અંદર સ્મશાન ભૈરવ, સ્મશાન કાલી અને રુદ્ર સ્વરૂપ મહાદેવ અવશ્ય હોય છે. કે સ્મશાને સ્વા કીડા સ્મરહર પિશાચા મહતરા. સ્મશાનની અંદર ભગવાન શિવનો વાસ છે અને જ્યાં શિવ હોય ત્યાં સ્મશાન કાલી અને સ્મશાન ભૈરવ હોય જ. ઓકે. અને ઘણા બધા મૂવીઝ એવા આવી ગયા છે કે હાઈવે પર કોઈ લિફ્ટ માંગે તો એ જે સ્ત્રી હોય એ ચૂડેલ જ હોય કે પછી ડાયન જ હોય, તો ઘણા બધા લોકો કોઈને લિફ્ટ આપતા ગભરાય છે આજે પણ. તો શું એ બધી વાર્તાઓ સાચી છે? આમાં બે તથ્ય નીકળે છે. પહેલું તથ્ય એ નીકળે છે કે તમે કોઈને લિફ્ટ આપો છો એ અજાણી વ્યક્તિ છે, કાં તો એ ચોર લૂંટેરા જેવા કોઈ રહ્યા તો એ તમે જોખમમાં જ છો. અને બીજા નંબરમાં બુરી આત્માઓનો તો અનુભવ મને થયેલો જ છે. કેમ કે હું એક વખત અહીંયા વટામણ ચોકડીથી બાઇક લઈને આવતો હતો અને ત્યારે મને મારી પાસે જે લિફ્ટ માગવામાં આવી હતી કે મને અહીંયા નજીકમાં છોડી દેજો એમ, તો દયાના ભાવથી હું એમને બેસાડીને લઈને આવતો હતો. મારી અચાનક મિરરમાં નજર પડી કે પાછળ વ્યક્તિ શાંતિથી બેઠું છે યા શું કરે છે. તો એનો ડરાવનો ચહેરો જોયો અને પાછળ આમ કરીને જોઉં છું તો એના પગ બહુ લાંબા લાંબા સુધી ચાલતા હતા. એટલે આવી આત્માઓ જ્યારે તમારી પાછળ બેસી જાય અને તમે જાણકાર ના હોય તો તમે તમારા જીવને જોખમમાં મૂકી રહ્યા છો. એટલા માટે પર્સનલી સલાહ એ છે, બે ટોપિક કીધા મેં તમને. કોઈ ચોર લૂંટેરા રહ્યા તો એ તમે હેરાન થશો અને આવી કોઈ બુરી આત્મા આવી ગઈ તો એ તમે હેરાન થશો. અને ઘણી બધી એવી રીલો વાયરલ થાય છે હમણાં ઇન્સ્ટાગ્રામ પર કે કોઈ પોતાના ઘરમાં લાંબા સમયથી ના રહેતું હોય, એને લોક મારીને કશે બહાર ગયા હોય, કે કોઈ પણ દુકાનદાર સવારમાં જ્યારે શટર ખોલે એ પહેલાં ચાવીથી અવાજ કરે છે, કાં તો પછી એ વ્યક્તિ જે પોતાના ઘરમાંથી બહાર રહ્યો છે ઘણા સમય સુધી અને ઘરેને લોક માર્યું છે, એ વ્યક્તિ પણ અંદર પ્રવેશતા પહેલાં જે છે ડોરબેલ મારે છે. તો એનું શું કારણ હોય છે? મેઇન કારણ તો એ જ છે કે ઘણા સમયથી બંધ રહેલી વસ્તુ ભૂતિયા બંગલા તરીકે સાબિત થઈ જાય છે. જે એનર્જીને બહુ નેગેટિવ એનર્જી ત્યાં ક્યારે આવતી હોય છે જ્યારે બહુ ટાઈમથી બંધ રહ્યું હોય, મકાન બંધ રહ્યું હોય, બંગલો બંધ રહ્યો હોય, દુકાન બંધ રહ્યું હોય, તો બહુ લાંબા ટાઈમ સુધી બંધ રહે તો એની અંદર નેગેટિવ એનર્જીનો પ્રવેશ ઓટોમેટિક થઈ જાય છે. ચાહે ભગવાનનું મંદિર ભલે કેમ ના હોય ઘરની અંદર, તેમ છતાં પણ નેગેટિવ એનર્જી એની અંદર પ્રવેશ કરે જ છે બંધ મકાનની અંદર, બંધ દુકાનની અંદર. અને આ જે તમે કીધું ચાવીથી અવાજ કરવો, રેગ્યુલર અવાજ કરવો, એ એટલા માટે હોય છે કે અંદર રહેલો કોઈ જીવાત્મા, જનાવર જેવું, કોઈ સાપ વીછી જેવું કદાચ નીચે ફરતું હોય તો અવાજ સાંભળીને જતું રહે, એટલા માટે પણ હોય છે. અચ્છા. અને ગૌરાંગ કાકા, ઘણીવાર એવું સાંભળવામાં આવ્યું છે કે જે પ્રેગ્નન્ટ સ્ત્રી હોય છે એ લોકોને ઝાંઝરનો અવાજ સંભળાય છે રાત્રે, કે એ લોકોને સૌથી વધારે ખતરો હોય છે ભૂત પ્રેતોથી. તો એનું શું કારણ હોય છે? હા, 2 જીવી પ્રેગ્નેન્ટ લેડી એટલે 2 જીવી કહેવામાં આવે છે. એની અંદર 2 જીવોનો વાસ હોય છે, એટલે ત્રીજો જીવ આવતા વાર લાગતો નથી. કુદરતી એની પ્રક્રિયા એવી હોય છે કે કુદરતે એને બીજો જીવ આપી જ દીધો છે, એટલે જીવનો જે દ્વાર છે ને એનો, સ્ત્રીનો, એ ખુલ્લો થઈ જાય છે. જીવ જવાનો જે દ્વાર છે એ ખુલ્લો થઈ જાય છે, એટલે ત્રીજો જીવ એની અંદર પ્રવેશી જાય છે. તો ત્રીજો જીવ ના પ્રવેશે એટલા માટે પ્રેગ્નન્ટ લેડીઝને એવી સલાહ આપવામાં આવે છે કે રાત્રે બહાર નહીં જવું, ખુલ્લા માથે નહીં રહેવું, આવજો જજો નહીં બોલવું. આ બધા ઘણા બધા એવા કારણો છે જેથી સાવચેતી રાખવી બહુ જરૂરી હોય છે. અને ઘણા બધા કિસ્સાઓમાં એવું જોયેલું છે, મેં પોતે જોયેલું છે, મેં નીકાળેલું પણ છે કે પ્રેગ્નન્સી દરમિયાન કોઈ જીવાત્મા અંદર પ્રવેશી ગઈ હોય તો એને કાઢવું બહુ મુશ્કેલ થઈ જાય છે. અને મેં કાઢ્યા તો છે જ,
પણ મુશ્કેલીનો સમય સામનો કરવો પડતો હોય છે એમાં. અચ્છા, આજના સમયમાં ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે અમે આ બધી વસ્તુ નથી માનતા, આમ છે તેમ છે, પરંતુ અમુક જે સ્ત્રીઓ છે એ આજે પણ લોકોને એમ કહેતી નથી કે હું આટલા મહિનાની પ્રેગ્નન્ટ છું. એનું શું કારણ છે? આટલા મહિનાની પ્રેગ્નન્સી છે ના કહેવાનું મેઇન કારણ તો એ જ છે કે ટોકાઈ ના જાય. જી. અને કોઈની ટોક લાગી જવાથી મિસકેરેજ ના થઈ થઈ જાય જાય. એટલા માટે બહુ ખાનગી રાખવામાં આવે છે કે હું પ્રેગ્નન્ટ છું, મને 3 મહિના જાય છે, 6 મહિના જાય છે. આવું બધું બહુ સાવચેતી એટલા માટે જ રાખવામાં આવે છે કે ટોકાઈ ના જાય, કોઈની નજર ના લાગી જાય. એટલા માટે મિસ થઈ જતું હોય છે, અધૂરા મહિને મિસ થઈ જતું હોય છે, દુખાવો ચાલુ થઈ જતો હોય છે, બીજા ઘણા બધા પ્રોબ્લેમો આવી શકતા હોય છે. એટલા માટે જ છુપાવવામાં આવે છે. અચ્છા, પણ આ એ જ લોકો હોઈ શકે જે એમ કહે છે કે અમે ભગવાનમાં નથી માનતા, અમે ભૂતમાં નથી માનતા, અમે એમ નથી માનતા કે કોઈની નજર લાગે, પરંતુ એવા જ લોકો આવું બધું કહેતા હોય છે કે અંદરથી ડરતા હોય છે કે આવું થશે તો મિસકેરેજ થઈ જશે ને આમ. જે નથી માનતા ને એ જ બહુ ડરતા હોય છે. ઘણીવાર એવું જોવામાં પણ આવ્યું છે કે હું નથી માનતો એવું કહેવાવાળાને જો બે કલાક માટે એક રૂમમાં બંધ કરી દેવામાં આવે ને, અને એવું કહીને બંધ કરવામાં આવે કે તારી આ રૂમની અંદર કોઈ એનર્જી છે, જો નથી માનતો તું આ 2 કલાક આ રૂમની અંદર રહે, તો એ રહી નહીં શકે. એક જીવતું અને જાગતું ઉદાહરણ છે મારા સામે કે ઇંગ્લેન્ડની અંદર એક વ્યક્તિને ફાંસી આપવામાં આવી હતી, ફાંસીની સજા આપવામાં આવી હતી. હવે ટોપિક થોડો લાંબો છે, આ શાંતિથી સાંભળશો તો ખ્યાલ આવશે. ઇંગ્લેન્ડની અંદર એને ફાંસીની સજા આપવામાં આવી હતી, ફટકારવામાં આવી હતી, પણ ત્યાંના વૈજ્ઞાનિકોએ એવું વિચાર્યું કે આને ફાંસી તો આપવાની જ છે, પણ આપણે એના દિમાગના રિસર્ચ કરીને ફાંસી આપીએ. બરાબર છે? રિસર્ચ કરવું હતું એમને અનકોન્શિયસ માઇન્ડ અને કોન્શિયસ માઇન્ડનું, અનકોન્શિયસ અને કોન્શિયસ માઇન્ડનું રિસર્ચ કરવું હતું. આ ટેલિકાસ્ટ દુનિયાના ઘણા લોકોએ જોયો પણ છે. યુટ્યુબ પર, ફેસબુક પર કે ગૂગલ ઉપર આ સ્ટોરી તમને મળી પણ જશે અને એકદમ સત્ય ઘટના છે. એ વખતે એ જે વ્યક્તિને ફાંસી આપવાની હતી એની ટ્રીટમેન્ટ એટલી સારી હતી કે એનું ખાવાનું લેબોરેટરી ટેસ્ટિંગમાં ટેસ્ટ કરીને આપવામાં આવતું હતું, પાણીની અંદર પણ ટેસ્ટ કરવામાં આવતું હતું. ટૂંકમાં એની અંદર કોઈ ખરાબ ઝેર કે કોઈ મિલાવટ ના થઈ જાય એનું પૂરેપૂરું ધ્યાન લાઈવ ટેલિકાસ્ટમાં રાખવામાં આવતું હતું. જે દિવસ આવ્યો કે આજે એને ફાંસી આપવાની જ છે, અને એ વ્યક્તિને એવું કહી દેવામાં આવ્યું કે તને કોબરા નાગ કરડાઈને ફાંસી આપીશું. કયો નાગ? કોબરાનો. જે દિવસે સજા આપવાની થશે ને એ દિવસે તને કોબરા નાગથી ફાંસી આપીશું. ગળામાં ફાંસો ફંદો નહીં આપીએ, કોબરા નાગના ડંખથી ફાંસી આપીશું, એવું એ વ્યક્તિને કહેવામાં આવ્યું હતું, જે વ્યક્તિને ફાંસી આપવાની હતી એને. અને દુનિયાની અંદર ચર્ચા પણ એવી જ કરવામાં આવી હતી કે આને ફાંસી કોબરાના નાગથી આપવામાં આવશે. એટલે લોકો આજથી 20-30 વર્ષ પહેલાંની વાત છે, લોકો આ ફાંસીને જોવા માટે તત્પર પણ હતા. તો જે સમય આવ્યો એ ટાઈમે એક ટાંકણી સોય જેને કહેવાય, આપણે ગળામાં પટ્ટો બાંધી દીધો, પહેરાવી દીધું, અને પછી એના પગ ઉપર ટાંકણી મારી, ફક્ત ને ફક્ત ટાંકણી મારી. એ ટાંકણીની અંદર કોઈ પણ મિલાવટ હતી નહીં, કોઈ પણ વિષ ઉમેરવામાં નહોતું આવ્યું, એકદમ સિમ્પલ ટાંકણી હતી. છતાં પણ પેલો વ્યક્તિ મરી પણ ગયો અને એના મોંમાંથી ફીણ નીકળી ગયું. આ તો એવું સમજવામાં આવ્યું કે એને એવું લાગ્યું હશે કે એને જે ટાંકણી મારીને એ પેલા નાગ કરડવાથી નાગ જ કરડ્યો હશે કોબરાનો, એટલે એના બીક લાગી ગઈ હશે ને એવી રીતે મરી ગયો હશે. લોકોને એક સમય એવું પણ લાગ્યું કે કદાચ એવું હશે કે ટાંકણી મારી એટલે પેલાને એવું લાગ્યું હશે કે મને નાગ કરડી ગયો, હવે બીકનો માર્યો મરી ગયો. પણ વૈજ્ઞાનિકો જે સર્ચ કરતા હતા એના દિમાગનું, એ મળ્યો કેમ એના સર્ચ કરવું હતું એમને. એના બ્લડમાંથી કોબરાનું ઝેર મળ્યું. જે કોબરા લઈ જ નતા ગયા તેમ છતાં પણ કોબરાનું વિષ એના શરીરમાંથી મળ્યું. એટલે સાબિત એવું થયું કે અનકોન્શિયસ માઇન્ડમાં એણે કોબરા કરડવાથી મારું મૃત્યુ થશે ને મને ઝેર ચડશે એટલે હું મરી જઈશ એવું વિચારવાનું ચાલુ કરી દીધું હતું. જે દિવસે એને ફાંસીની સજા આપવામાં આવી એ જ દિવસથી એ વિચારતો હતો કે મને ઝેર ચડશે ને હું મરી જઈશ, મને ઝેર ચડશે ને હું મરી જઈશ. એટલે એને ઝેર ચડ્યું પણ ખરું ને ઝેર કોબરાનું જ મળ્યું. એટલે દુનિયાની અંદર
સૌથી અગત્યની વાત હોય તો અનકોન્શિયસ માઇન્ડ અને કોન્શિયસ માઇન્ડમાં તમે તમારી જાતે આજે એવું વિચારશો કે આજ રાત્રે મને તાવ આવવાનો છે, તો તમને તાવ આવવાનો જ છે. ગૌરાંગ કાકા, ઘણીવાર આપણે જોઈએ છે આપણી સોસાયટીમાં, ગલીઓમાં અડધી રાતે કૂતરાઓ રડે છે, તો ઘણા લોકો એવું કહે છે કે એને ભૂખ લાગી હશે, કાં તો અમુક લોકો એવું કે એને આત્મા દેખાતી હોય. તો શું એવું હોય કે કૂતરાઓને સૌથી પહેલાં આભાસ થઈ જતો હોય કે કશું થવાનું છે, કંઈક ઘટના ઘટવાની છે, કે પછી એમને ભૂત દેખાતું હોય? શ્વાન એટલે કૂતરો, બરાબર છે. શ્વાન એની નિંદ્રા બહુ ઓછી હોય. અનકોન્શિયસલી જોવા જઈએ તો તમે કૂતરાની બાજુમાંથી જશો ને તરત જ જોશે આમ કરીને તમને. એ કોન્શિયસ માઇન્ડ એનું એટલું તીવ્ર હોય છે કે એની બાજુમાંથી હવા પણ જાય ને તો એને ખબર પડી જાય. કૂતરાને સૌથી પહેલાં જે વસ્તુ દેખાતી હોય એ તમને કહું. સોસાયટીમાં, ગામમાં કોઈનું મરણ થવાનું હોય અને કોઈ બીમાર હોય, એવા ટાઈમે કોઈનું મરણ થવાનું હોય તો કૂતરા રડતા હોય છે, અને જે દિવસે કૂતરા રડે એ દિવસે ગામમાં કોઈનું મરણ થતું હોય છે. એનું મેઇન કારણ એ છે કે એને યમરાજા દેખાતા હતા. બીજું, એને જ્યારે બુરી આત્માઓ પણ દેખાય ને ત્યારે પણ એ રડતું હોય છે. ભૂખ્યું હોય ને ત્યારે રડતું નથી. લોકોની દિમાગની અંદર સારી વાત છે કે કૂતરું ભૂખ્યું હશે એટલે ખાવાનું આપી આવે, પણ તમે આપવા જશો તો ખાય નહીં. કેમ કે રડતું તું ભૂખના કારણે નહોતું રડતું, એને આત્મા, કોઈ બુરી આત્મા દેખાઈ કાં તો યમરાજા પોતે દેખાયા હોય ત્યારે જ એ રડે છે. અને આ બે વસ્તુ કૂતરાને હંમેશા દેખાતી જ હોય છે. ઓકે. અને ગૌરાંગ કાકા, જ્યારે કોઈ માણસ મરી જાય ત્યારે શું એ વાત સત્ય છે કે એ માણસ પોતાના જ ઘરમાં 13 કે 12 દિવસ સુધી ત્યાં જ હોય છે? હા, માણસના મર્યા પછી કમસે કમ 13 દિવસ સુધી એ પોતાના છત ઉપર જ બેસે છે, દ્વાર ઉપર જ બેસે છે. છત ના હોય તો દ્વાર ઉપર બેસે છે, દ્વારની બાજુમાં બેઠો હોય છે. અને એ એટલા માટે જીવાત્મા ત્યાં હોય છે કે મારા મર્યા પછી ભગવાન એને બતાવવા માટે જ મૂકે છે. આત્માને ત્યાં 12 દિવસનો ટાઈમ આપવામાં આવે છે કે તું આ જગ્યા પર બેસીને જો કે તું જીવતો હતો ત્યારે શું હતું અને તું અત્યારે મરી ગયો છો ત્યારે શું છે. તો એ જીવાત્મા બેસીને એ જ જોતો હોય છે કે મારા માટે શું થઈ રહ્યું છે, કોણ શું વિચારી રહ્યું છે, કોણ મારા માટે શું બોલી રહ્યું છે. આ બધું સાંભળ્યા પછી 13મા દિવસે એ આત્મા કાં તો પ્રેતાત્મામાં કાં તો બીજી કોઈ યોનિમાં જન્મ લે છે. તો આ પ્રેતાત્મા હોય છે, એમની અલગ જ દુનિયા હોય છે? પ્રેતાત્માની જે દુનિયા છે ને એનું નામ છે પ્રેતલોક. ભૂતલોક જેને કહેવાય છે, પ્રેત યોની જેને કહેવાય છે. એની અંદર પણ બહુ મોટી દુનિયા છે આખી. એક નાગલોક છે, પ્રેતલોક છે, સ્વર્ગલોક છે, પાતાળલોક છે. આ બધા લોક બનાવેલા છે. લોકની અંદર આખી એક દુનિયા વસેલી છે. એવું નથી કે આ એક જ પૃથ્વી છે. ઘણી બધી એવી પૃથ્વી છે જેની અંદર ઘણા બધા લોકો, એક સમય હતો કે વેત્યાઓ પણ નીકળ્યા હતા. તો એ વેત્યાઓનો પણ એક લોક છે, નાગલોક છે. નાગલોકની દુનિયામાં તમને નાગ જ દેખવા મળે છે, બીજું કંઈ નહીં. એવી રીતે પ્રેતલોકની અંદર ભૂત આત્માઓ, પ્રેતાત્માઓ કોઈ કેટેગરી વાઇઝ હોય બધા. કોઈ ઉચ્ચ કોટીના હોય, કોઈ નીચના હોય, પણ એમની પણ એક દુનિયા છે જે સત્ય છે. અચ્છા. અરે ગૌરાંગ કાકા, બધા નાના બાળકોને જે છે ડોલ, ગુડિયા, ટેડી બિયર એ બધું આપતા ડરે છે. એમને એવું લાગે છે કે રાત્રે અડધી રાતે જે છે એ ડોલ કે ગુડિયાને આપણે જોઈએ તો બીક લાગે. તો એનું કારણ શું છે? ઘણા લોકો એવું કહે છે કે આત્મા હોય છે, એ શરીર શોધતી હોય, તો એ જે ડોલ કે ગુડિયા હોય એની અંદર પ્રેતાત્મા જે ઘૂસી જાય, એને શરીર જોઈતું હોય. તો શું આ બધી વાતો સાચી છે? એમાં એવું છે કે હમણાંના આવા બધા બહુ મૂવી આવેલા છે. અને જે અંગ્રેજી મૂવી છે, ઇંગ્લેન્ડ, લંડન બાજુના જે મૂવી છે, એ મૂવીની અંદર એવું બતાવવામાં આવે છે કે ટેડી બિયરમાં આત્મા ઘૂસી ગઈ છે, કોઈ ઢીંગલીની અંદર આત્મા છે. પણ એવું સત્ય નથી હોતું. એ એકદમ ખોટી વાત છે. છોકરાઓને આવી બધી વસ્તુ ના આપવી જોઈએ એ વાતય ખોટી છે. પણ આમાં એવું કહેવાય કે નાનું છોકરું જ્યારે ગુજરી જાય અને આવી ટેડી બિયર છે, નાની રમકડા છે, એને રમવાની એને આદત હોય, તો એ ગુજર્યા પછી જો એ આત્મા પરિવર્તિત થતો હોય પ્રેતાત્માઓમાં, તો એ વસ્તુઓ શોધીને એની આજુબાજુમાં રમતું હોય છે. એટલે હવે ઢીંગલું આમ જાય એટલે લોકોને એવું થાય કે આ ઢીંગલામાં આત્મા છે. ખરેખર એ ટેડી બિયરમાં આત્મા હોતી નથી, પણ એ છોકરું એને રમતું હોય છે, એનો પ્રિય હોય છે. હા. અચ્છા. તો માની લો કે કોઈ 3 વર્ષનું બાળક છે જેનું મૃત્યુ થાય છે, તો એનું મૃત્યુ થાય છે, એ પ્રેતાત્મા બને છે, તો આજથી 10 વર્ષ પછી
એટલે માની લો 3 વર્ષનો હતો, આજથી 10 વર્ષ પછી એટલે 13 વર્ષ, એ 13 વર્ષનો થાય તો શું એની ઉંમર વધે કે ના, એ જ ઉંમરમાં રહેવાનો છે. અચ્છા, જે પ્રેતાત્મા જે ટાઈમે મળ્યો છે એની ઉંમર નથી વધતી, એની કેટેગરી વધે છે. કેટેગરી વધે છે. ઓકે, તો પછી કઈ એ કેટેગરી? નાનું બાળક હતું તો એ પ્રેતાત્મા હતું, પણ એ ઉંમર એટલી જ રહેશે. પણ અમુક સમય પછી 5, 10, 15, 20 વર્ષ પછી જિન્નાતમાં પણ પરિવર્તિત થાય છે, ખવીસમાં પણ પરિવર્તિત. જેમ કે એની કેટેગરી જો પ્રેતીઓનીમાં વધારે ટાઈમ સુધી રહે તો એક પદ એને નવું મળતું હોય છે. અને પછી એમને મુક્તિ ક્યારે મળે? મુક્તિ આત્મા જ્યારે ચાહે ત્યારે જ મળે છે. અચ્છા, અને મુક્તિ આત્મા ક્યારે ચાહે? જ્યારે એના મનની અંદર જે ઈચ્છાઓ હતી એ ઈચ્છાઓ પૂરી થાય ત્યારે. ઓકે. અને ગૌરાંગ કાકા, આપણે એવું જોઈએ છે કે 4 રસ્તા પર લોકો જે છે લીંબુ જે છે મૂકી જાય છે, નારિયેલ મૂકી જાય છે, અને ઘણી વસ્તુઓ તો એવી હોય છે જે જોઈને આપણને ડર લાગે, અને લોકોનું કહેવું એમ છે કે એના પર ભૂલે ચૂકે પગ પડી જાય તો એનું પરિણામ જે છે ખૂબ જ ખરાબ આવી શકે. તો એનું શું છે, એનું રહસ્ય શું છે, એનું સત્ય શું છે? હવે તમને એક બહુ સારી વાત કહું એના વિષય પર. તમને નજર લાગી છે, હવે નજર વાળવા માટે તમે લીંબુનો ઉપયોગ કર્યો છે. લીંબુ તમારા માથા ઉપરથી 7 વખત 9 વખત વાળીને નજર ઉતારી અને તમે 4 રસ્તા પર મૂકી આવ્યા. બીજા વ્યક્તિને ભૂત પ્રેત વળગાળ વળગ્યું છે, એના ઉપરથી ઉતારો કરીને 4 રસ્તા પર મૂકી આવ્યા. ત્રીજો કોઈ વ્યક્તિ છે, એના પિતૃઓ કે પૂર્વજો ઘરમાં કોઈ વસ્તુ એવી નડતર રૂપે આવી ગઈ છે, એ ઘરની અંદર 4 ખૂણામાં શ્રીફળ વાળીને એ પણ ક્યાં મૂકવા જશે? તો કે 4 રસ્તા પર મૂકી આવશે. હવે એ મૂકેલી જે વસ્તુ છે એના ઉપર જો કોઈ વ્યક્તિનો પગ પડે તો નેગેટિવ એનર્જી એના ઉપર હાવી થઈ શકે છે. અચ્છા, તો ઘણા બધા લોકો જે છે લીંબુ મરચા સાથે કોલસો જે છે એ ઘરની બહાર લગાવે છે, તો એનું પણ શું કારણ છે? કોલસો નેગેટિવ એનર્જીને રોકે છે. રોકે છે. કોલસાની અંદર જે તત્વો છે એ નેગેટિવ એનર્જીને દૂર રાખવાનું છે. મરચું છે, લીંબુ છે, એ નેગેટિવ એનર્જી, એની અંદર જે રસાયણ છે એ રસાયણ નેગેટિવ એનર્જીને દૂર મોકલે છે. ઓકે. તો ગૌરાંગ કાકા, અલગ અલગ કન્ટ્રીમાં અને અલગ અલગ ધર્મમાં મર્યા પછી જે રિવાજ થાય છે, એમાં અમુક ધર્મમાં જે છે, આપણા હિન્દુ ધર્મમાં અગ્નિદાહ આપવાનો જે છે રિવાજ છે, અમુક ધર્મમાં દફનાવવાનો રિવાજ છે, અમુક કન્ટ્રીમાં એમને તાબૂતમાં રાખવામાં આવે છે. તો આ અલગ અલગ જે એ છે રિવાજ, એનું શું કારણ છે? અને આપણા હિન્દુ ધર્મમાં અગ્નિદાહ આપવાનો રિવાજ કેમ છે? તુંડે તુંડે મતિ ભિન્ના. 12 ગવે બોલી બદલાય, એવી રીતે 12 ગવે રિવાજ પણ બદલાય છે. રિવાજ, આ એક રિવાજ છે, પ્રણાલિકા છે. ખરેખર જોવા જઈએ તો હિન્દુ સનાતન ધર્મની અંદર જે અંતિમ સંસ્કાર છે એ જ સર્વશ્રેષ્ઠ છે. એને અંત્યેષ્ટિ સંસ્કાર કહેવામાં આવ્યો છે. અને જ્યાં સુધી કોઈ પણ બોડીને અંતિમ સંસ્કાર ના મળે ત્યાં સુધી એને મોક્ષની ગતિ પ્રાપ્ત થતી નથી. પહેલું તો ત્યાંથી શરૂઆત થઈ જાય છે. જે લોકો એને દફનાવે છે, જે લોકો એને પાણીમાં પ્રવાહિત કરી દે છે, જે કરે છે એ ખરેખર ખોટું જ છે. પણ બધાના ધર્મ પ્રમાણે બધા પોતપોતાના કામ કરતા હોય છે. એટલે હું એટલું કહીશ કે હિન્દુ સનાતન ધર્મની અંદર જે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે એ સર્વશ્રેષ્ઠ સંસ્કાર માનવામાં આવે છે. 16 સંસ્કારની અંદર જે છેલ્લો સંસ્કાર છે જેને અંત્યેષ્ટિ સંસ્કાર કયો છે. અચ્છા. અને ગૌરાંગ કાકા, તમે મને કીધું કે ઘણા લોકો જે છે એને વહાવી દે છે ડેડ બોડીને, તો મને એના પરથી યાદ આવ્યું કે શવ સાધના. તો એકચ્યુઅલી અમારા ઓડિયન્સને કહો તમે કે શવ સાધના શું હોય છે? પાણીમાં વહેતું જે મૂકવામાં આવે છે, કાશી બનારસ બાજુ જાઓ તો ઘણા લોકો બોડીને પાણીમાં પ્રવાહિત કરી દે છે. હવે ત્યાંના જે અઘોરીઓ હોય છે, તાંત્રિકો હોય છે, એ આવો લાવો શોધતા જ હોય છે કે કોઈ બોડી પાણીમાં પ્રવાહિત થઈ જાય એને ખેંચી લાવે છે, બહાર લઈ આવે છે, અને એના ઉપર બેસીને, ડૂટીના ભાગ ઉપર બેસીને સૌ સાધના કરે છે. અને એ સૌ સાધનાની અંદર એ જે બોડી છે એને જાગૃત કરીને જે એની પાસે જે પ્રેતાત્માઓ હોય છે એનો વાસ એની અંદર મૂકવામાં આવે છે. અચ્છા. એને સૌ સાધના પણ કહેવામાં આવે છે. તો એવી કોઈ સાધના ખરી જેમાં કોઈ માણસ મરી ગયું હોય તો એને થોડા સમય માટે જીવિત કરી શકાય ને એની સાથે વાત કરી શકાય કે એને બોલવા પર મજબૂર કરી શકાય? એ ફક્ત 10 મિનિટ માટે થઈ શકે છે. 10 મિનિટ પણ નહીં કહું, તમને એવું કહીશ કે 2 મિનિટ માટે એ વ્યક્તિ બોલવા માટે મજબૂર થઈ શકે છે જો એના ઉપર કપાલિક સાધના કરવામાં આવે તો. કપાલિક સાધના એવી છે કે જે મૃતદેહને 1-2 મિનિટ માટે પણ બોલતો કરે છે. આ છે ખરેખર કુદરતની વિરુદ્ધ
ભગવાનની વિરુદ્ધ કામ કરવાની વાત છે, એટલે જનરલ લોકો કોઈ પણ આ ટોપિક પર જતા નથી. પણ સંન્યાસીઓ અઘોરીઓ પાસે એવી તાકાત છે કપાલિક વિધિ, જે કપાલિક વિધિથી 1-2 મિનિટ માટે પણ એ વ્યક્તિને જીવિત કરી શકે છે. અચ્છા. અને આપણે આપણા પહેલા વિડીયોમાં વાત કરી હતી વશીકરણની. તો જેટલી પણ ઓડિયન્સ છે, મારી પણ વાત કરી લો. મને પણ પહેલાં એવું જ હતું કે વશીકરણનો મતલબ એવો કે કોઈ છોકરીને વશમાં કરવું કાં તો કોઈ છોકરાને વશમાં કરવું. તો અમારી ઓડિયન્સને જણાવો કે વશીકરણનો એકચ્યુઅલ મિનિંગ શું છે? તો વશીકરણ એટલે શું એ હું તમને બહુ સારી ભાષામાં સમજાવીશ. કોઈ પણ વ્યક્તિને આપણી ઈચ્છાથી કોઈ વાતને મનાવવામાં આવે એનું નામ વશીકરણ. કોઈ પણ વ્યક્તિની ઈચ્છાથી, આપણે બેઉની ઈચ્છાથી, મારા મનમાં એવી ઈચ્છા છે કે તમે હમણાં પાણી પી લો હાલ પૂરતું, તો તમે હાલ પૂરતું પાણી પી લો, પણ પાણી પીધા પછી તમે એવું કહો કે મારે નહોતું પીવું પણ તમે કીધું એટલે પીધું, એ વશીકરણ છે. વશીકરણ છે. ઓકે. મોહિની વશીકરણ આવે છે અહીંયા. ખાલી વશીકરણ અહીંયા મોહિની. બીજું ટોપિક લઈએ આપણે, મોહિની વશીકરણ. મોહિણી કે છે. ગામડાના લોકો મોહિણી મારી એવું કે છે, પણ એને કહેવાય છે મોહિની. તો મોહિની એક એવી વસ્તુ છે કે મેં તમને એવું કીધું કે પાણી પી લો અને તમે પી લીધું, અને પીધા પછી પણ તમને એવું થાય કે મજા આવી ગઈ, મને કોઈ પ્રોબ્લેમ થયો નહીં, ત્યાં કીધું ને મેં પાણી પીધું એટલે મને મજા આવી. જો તમને એ વસ્તુમાં મજા આવી હોય એનું નામ મોહિની. પણ એ સામેવાળા વ્યક્તિના કંટ્રોલમાં રહે પૂરેપૂરો. ના તો એ ખાય, ના તો એ પીવે, ના તો એ સૂવે. હા, મેં જે કીધું તમે એ જ તમે કર્યા કરો, એનું નામ મોહિની. અચ્છા. અને અનુકૂળ હોય એ કરીએ એનું નામ વશીકરણ. વશીકરણ. ઓકે. અને ગૌરાંગ કાકા, કાળી ચૌદસના દિવસે મમ્મી એમ કહેતી હોય છે, મારી મમ્મી પણ એમ જ કહે કે બહાર નહીં જવાનું. તો એનું શું કારણ છે? અને આપણે એવું બી સાંભળવામાં આવે છે કે ઘણા તાંત્રિકો જંગલમાં બેસીને ઘણી બધી જે વિધિઓ છે એ પરફોર્મ કરતા હોય છે. તો એના વિશે કંઈક જણાવો. કાળી ચૌદસ છે, શિવરાત્રિ છે, હોળીનો દિવસ છે, કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિશ્ચ દારુણા. કાલરાત્રિ એટલે કાળી ચૌદસ, મહારાત્રિ શિવરાત્રિ, મોહરાત્રિ જન્માષ્ટમી, દારૂણ રાત્રિ એટલે હોળી. એટલે ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિશ્ચ દારુણા. નવરાત્રિ પણ આવે છે એની અંદર. આ બધી રાત્રિઓની અંદર રાત્રે ફરવું એ ખરેખર જોખમી છે. એટલા માટે જોખમી છે કેમ કે આસુરી શક્તિઓ ખુલ્લેઆમ ફરતી હોય છે. આપણે એવું વિચારીએ કે 10-12 વાગ્યા પછી જ ફરતી હોય છે, એ શક્તિ 8-9 વાગ્યાની ફરવાની ચાલુ કરે છે. એટલે એ કોઈના ઝપાટામાં આપણે ના આવી જઈએ. એટલા માટે આપણા વડીલો એવું કહેતા હતા કે રાત્રિના સમયે આવા દિવસોએ બહાર જવું નહીં. અને બીજી વાત સાચી છે કે તાંત્રિક હોય, કોઈ સાધક હોય, એ લોકો આસુરી શક્તિઓને ખેંચવા માટે લગભગ 7-8 વાગ્યા પછી જંગલમાં, સ્મશાનમાં, કોઈ ઓવાડી જગ્યા ઉપર, કોઈ વિરાન જગ્યા ઉપર બેસીને જે પણ બુરી શક્તિઓને બોલાવતા હોય અને બોલાવવા માટેની સાધનાઓ કરતા હોય છે. અને એ દરમિયાન એ શક્તિઓ આવવા માટે, ખાવા માટે અને મળવા માટે તત્પર હોય છે. એટલા માટે એના વચ્ચેના સમયમાં આપણે ક્યાંક ભરાઈ ના જઈએ. એટલે આપણા વડીલોને કહેવું એવું હતું કે આ ટાઈમે આપણે બહાર ના નીકળવું જોઈએ. અચ્છા. અને એવું થઈ શકે કે કોઈ પણ ભૂત કે પ્રેતાત્માને માટલામાં કે પછી કોઈ બોટલમાં બંધ કરીને રાખી શકાય એવું? માટલામાં તો બંધ ના રાખાય, પણ મેં પોતે એને કાચની બોટલમાં બંધ કરેલું છે અને સમુદ્રના જળની અંદર પ્રવાહિત પણ કર્યું છે. તો આજ સુધીનો તમારો કોઈ એવો ભયાનક કેસ જણાવો જેમાં તમને ખુદ એવું લાગ્યું હોય કે આજે તો હું ઘરે નહીં જાઉં, કે તમને એવું લાગ્યું હોય કે હવે તો આ કામ કરવું જ નથી એવું? અમદાવાદની અંદર એક વખત હું કોઈને પ્રેત નીકાળવા માટે ગયો હતો. સ્પેશિયલી કેસમાં મને બોલાયો હતો. એ વખતે હું દિલ્હીમાં હતો અને મને એવું કહ્યું હતું કે તમે ક્યાં છો અત્યારે? મેં કીધું હું દિલ્હીમાં છું. મારી અવર જવર દિલ્હીમાં વધારે પડતી હોય છે. તો મને સ્પેશિયલ કેસમાં અમદાવાદ બોલાવવામાં આવ્યો હતો અને હું અમદાવાદ જ્યારે એ કેસને સોલ્વ કરવા માટે ગયો, આજથી લગભગ 8-9 વર્ષ પહેલાંની વાત છે આ, ત્યારે હું ગયો અને એ વ્યક્તિ સાથેની મારી જે શું કહેવાય, એ વ્યક્તિ સાથેની મારો જે ઝઘડો હતો એટલો એસ્ટીમ લેવલે થઈ ગયો હતો કે મને એવું લાગ્યું હતું કે આજે હું નહીં જઈ શકું. કેમ કે એણે
મારને મારવા માટે તત્પર હતો અને મારા હાથ એટલા મજબૂતીથી પકડ્યા હતા કે હું મારા હાથને છોડાવી શકું એમ હતો નહીં અને હું અમુક વસ્તુઓ જે હોય એને પકડી પણ ના શકું કેમ કે એની અંદર જંડ નામની પ્રેતનો પ્રવેશ થઈ ગયો હતો અને જંડ પ્રવેશ કોઈના પણ શરીરમાં થાય ત્યારે એને સમજી લો કે 1000 હાથીનું બળ મળી જતું હોય છે. એટલો બધો બળશાળી બની જાય એ વ્યક્તિ કે આપણને કશું કરવા ના દે. એટલે મને મારી પોતાની વિધિ કોઈ નહોતો કરવા દેતો એ ઉપરથી મારા હાથને પગ ઉપર બેસીને મને પકડી રાખ્યો હતો એણે. બહુ સમય પછી લગભગ 1-1.5 કલાક પછી હું મારા હાથને છોડાવી શક્યો મંત્રો દ્વારા. ત્યારે હું ત્યાંથી નીકળી ગયો પણ એ વ્યક્તિને એ ટાઈમે મેં છોડી દીધો હતો કે હમણાં આ કામ કરવા જેવું છે નહીં. પછી થોડાક સમય પછી પાછો એ વ્યક્તિ પાસે જઈને કામ કરીને એને એ પ્રેતાત્માથી જે જંડ હતો એમાંથી મુક્તિ અપાઈ હતી. અચ્છા. અને ગૌરાંગ કાકા, હું તમને એમ પૂછવા માંગીશ કે આપણને એવું સાંભળવામાં આવ્યું છે, ઘણા લાંબા સમયથી એવું સાંભળી રહ્યા છે કે ભૂત કે પ્રેત કે આત્મા એનું જે સ્વરૂપ છે અરીસામાં ના દેખાય, પરંતુ અમુક લોકો એમ કહે છે કે અમે ભૂત પ્રેત કે પ્રેતાત્માને અરીસામાં જોયું. કાં તો ઘણા બધા મૂવીઝમાં એવું આપણને જોવા મળે કે ભૂત પ્રેતાત્મા અરીસામાં ના દેખાય અને કોઈ મૂવીઝમાં એવું જોવા મળે કે અરીસામાં જ ભૂત પ્રેતાત્મા જોવા મળે. તો શું હોય, ભૂત પ્રેતાત્મા અરીસામાં દેખાય કે ના દેખાય? ભૂત પ્રેતાત્માઓ જે છે ને અરીસામાં જ દેખાય. અરીસામાં જ દેખાય. અરીસામાં જ દેખાય અને લાઈવ દેખાય. કાં તો અરીસામાં દેખાય, કાં તો એ પોતાના સ્વરૂપને બતાવવા માંગે તો એ પોતે બતાવી શકે છે. મારા જીવનમાં એક કિસ્સો એવો પણ બન્યો હતો. મારા ગામની અંદર 2-3 ઘર છોડીને એક ખુલ્લી જગ્યા હતી. ત્યાં લોકોનું કહેવું એવું હતું કે અહીં ગાડી ભૂત પ્રેતનો વાસ છે. ડરાવની વાત છે. હું પોતે બહુ ગભરાઈ ગયો હતો, ડરી પણ ગયો હતો એ ટાઈમે. કેમ કે એ ટાઈમે હું ખાલી અખતરા કરતો હતો, જાણવા માટે જતો હતો. તો એક દિવસ એવું થયું રાત્રે કે બધા કહે છે અહીંયા કંઈક છે, અહીંયા કંઈક છે. દિવસ દરમિયાન તો કશું હોતું નહીં, બધું આખું ગામ ફરતું હોય છે. તો રાતના સમયે લગભગ 1:30 થી 2 વાગે ઘરનો દરવાજો ધીમે રહીને ખોલીને બહાર નીકળ્યો, સ્પેશિયલ જોવા અને જાણવા માટે. સ્પેશિયલ નક્કી કરીને કે આજે હું ત્યાં એ જગ્યા પર જોઈને આવું. જો હશે તો ખબર પડશે, નહીં હોય તો આ અફવા જ છે ખોટી. તો હું રાત્રે 1:30 થી 2 વાગે ત્યાં ગયો અને બધા જે ના કરવાનું કામ મેં કર્યું. એકચ્યુઅલી કોઈ એ જગ્યા ઉપર હું યુરિન પાસ કરવા ઊભો રહ્યો. એ જ જગ્યા ઉપર, જે જગ્યા ઉપર લોકો એવું કહેતા હતા કે અહીંયા કંઈક છે ત્યાં. અને મનમાં વિચારતો હતો કે આ બધા વાર્તાઓ કરે છે, કશું છે નહીં. હવે હું આ પાછો જઈશ હમણાં. જેવો હું પાછો નીકળવા જાઉં ત્યાં એક લાકડાનો ગલ્લો બનાવેલો હતો, જેને કે ભાઈ ખોખું દુકાન, લાકડાની દુકાન હતી. એ દુકાનની નીચેથી હાથ આવ્યા 2 અને મારા 2 પગ પકડી લીધા. હવે હું નીચે જોવાની મારામાં તાકાત નહીં, આમાંય જોવાની તાકાત નહીં ને આમાંય નહીં. જે સાંભળ્યું તું એ સત્ય થયું. કેમ કે મારા પગ કોઈએ પકડ્યા અને એટલા ફીટ પકડ્યા હતા પગ કે હું નીચે એ કોણે પકડ્યા છે જોવાની મારામાં હિંમત નથી. એક ડરનો માહોલ મારી અંદર જે ખતરનાક હતો કે હું શું કરું મને ખબર નહીં. તેમ છતાંય ધીમે રહીને નજર કરું છું તો એકદમ વિચિત્ર હાથ, આંગળીઓ મોટી મોટી, નખ મોટા મોટા પકડેલો હતો મારા 2 પગ. હું છોડાવવાનો ખૂબ જ પ્રયત્ન કરું છું, છોડાઈ શકતો નથી. હું બોલી પણ શકતો નથી, હું બૂમો પણ પાડું છું તો મારો અવાજ કોઈ સાંભળી શકતો નથી. પણ અનાયાસે હું નીચે પડી ગયો. પગ એવા ખેંચ્યા, એ જે આત્મા હતી એણે નીચે પડી ગયો અને મારી અને એની આંખ એક થઈ એ મને છોડીને જતી રહી. પણ એ મારા માટે બહુ ભયંકર દિવસ હતો કે ક્યારેય આવો અખતરો ના કરવો જોઈએ. જ્યાં લોકો કહેતા હોય ને ત્યાં કંઈક તો હોય જ, એવું એ દિવસે મેં માની લીધું હતું. અને તમે તમારા પગની વાત કરી, પણ મને એક સવાલ જે છે સૂઝ્યો છે કે લોકો એમ કહે છે કે ચૂડેલના પગ જે છે આમ ઊંધા હોય, તો શું એવું હોય? ચૂડેલના પગ? હા, ચૂડેલના પગ ઊંધા નથી હોતા, પગ એના સીધા જ હોય છે. પણ સામેવાળા વ્યક્તિને ડરાવવા માટે પોતાના પગ ઊંધા કરી દે છે, પોતાનું માથું ગોળ ફેરવી દે છે અને એનો પીઠનો જે ભાગ હોય છે પાછળનો એકદમ પોલો ભાગ હોય છે. એ ભાગ કદાચ કોઈએ સાંભળ્યું હોય કે પોલો હોય અને જોયું હોય તો પોલો હોય, તો એ વાત સત્ય છે કે પીઠ બિલકુલ પોલી હોય છે. કદાચ એ પીઠનો ભાગ કોઈ જોઈ જાય ને તો પણ ડરી જાય. પણ સ્પેશિયલ ચૂડેલ ડરાવવા માટે પોતાના પગ ઊંધા કરતી હોય છે. તમે તમારા જીવનકાળ દરમિયાન એવું કોઈ ભૂત કે એવી કોઈ ચૂડેલ કે ડાયન જોઈ જેના પગ ઊંધા હોય? ના, મેં ઊંધા થતા જોયા છે.
થતા જોયા છે, એટલા માટે એવું કહું છું કે ઊંધા નહીં હોતા, છતાં જ હોય છે. પણ એ આપણને ડરાવવા માટે પગ ઊંધા કરે છે અને માથું ગોળ ગોળ ફેરવે છે. એ પોતાનું માથું આખું ગોળ ગોળ ફેરવી નાખે આમથી આમ. આપણે આટલું જ ફેરવી શકીએ છીએ, આમથી આમ ચારે દિશામાં ફરી જાય. એટલે આપણે ડરી જઈએ કે આ કંઈક શું છે આવું તો. એટલે એ આપણને ડરાવવાના હેતુથી પોતાના પગ ઊંધા કરે છે અને પોતાનું માથું ગોળ ફેરવી નાખે છે. તો ગૌરાંગ કાકા, આપણે આપણો જે પહેલો વિડીયો હતો એમાં એવું જણાવ્યું હતું, તમે વ્યાખ્યા આપી હતી કે ચુડેલ કોને કહેવાય, ડાકણ કોને કહેવાય ને ભૂતળી કોને કહેવાય. તો ઘણા લોકોએ એવી કોમેન્ટ કરી હતી કે ગર્ભવતી સ્ત્રી મરી જાય ને એને ચુડેલ કહેવાય. તો એનું શું, એનું રહસ્ય, એનું ખરેખર જે એ હોય છે શું છે? હા, ઘણા લોકોએ કોમેન્ટ કરી છે કે ગર્ભવતી સ્ત્રીને જ ચુડેલ કહેવાય મરી જાય તો. પણ એ વાત હું 50% સાચી કહીશ, કેમ કે એવા કિસ્સામાં પણ આવ્યું છે કે જે ગર્ભવતી હોય એ તરત જ ચુડેલના રૂપમાં પરિવર્તિત થતી હોય છે. એવું મેં જોયું છે. જેણે પણ કોમેન્ટમાં કહ્યું છે એ વાત એમની સાચી પણ છે, કેમ કે મેં પોતે જોયું પણ છે કે ગર્ભવતી સ્ત્રી ચુડેલ કહેવાય. અને ઘણા લોકોએ એવું પણ કીધું છે કે ચુડેલ માતા કહેવાય. તો એ વિષય પર હું એવું કહીશ કે ઘરના તમામ પૂર્વજો આપણા માતા પિતા જ છે. મારા ઘરની અંદર કોઈ ગુજરી ગયું છે અને પ્રેતાત્મા બને છે, પણ એ તો મારા માટે માતા જ છે. મારા સારા કામ કરે છે તો એ મારા માટે માતા જ છે. બરાબર છે. તો ઘણા લોકો પ્રેત સાધના પોતાના પૂર્વજોને સાધીને લોકોના કામ કરે છે અને બતાવે છે કે આ માતા છે, માતા છે. તો એ માતા સ્વરૂપે માને છે, પણ એ કહેવાય તો પ્રેતાત્મા જ. અને કોઈ ચુડેલ કે ડાયનની નજર કોઈ ગર્ભવતી સ્ત્રી પર પડે તો એને કંઈ તકલીફ થઈ શકે ખરી? 100% થાય. જો એ ગર્ભવતી સ્ત્રીએ ભારદોરી ના પહેરી હોય તો એ સ્ત્રી ઉપર એની બુરી અસર થાય ને થાય જ. પણ સ્ત્રીઓને અત્યારના સમયની અંદર જે પણ ગર્ભવતી સ્ત્રી હોય એને મારી પર્સનલી સલાહ એ છે કે ભારદોરી બનાવીને પહેરી લેવી જોઈએ. ભારદોરી કમરના ભાગમાં પહેરવામાં આવતી હોય છે. હનુમાન ચાલીસાથી સિદ્ધ કરીને એને ભારદોરી બનાવીને એને કમરના ભાગમાં પહેરાવવામાં આવે છે. જ્યાં સુધી એ દોરી પહેરેલી હોય ત્યાં સુધી ડૉક્ટર સર્જરી પણ કરી શકતો નથી અને ડિલિવરી પણ થતી નથી. મેં મારા ઘણા બધા કિસ્સાઓમાં આવું જોયેલું છે કે મેં બાર દોરી બનાવીને આપી તો નોર્મલ ડિલિવરી કરતાં પહેલાં એ દોરી કાપવી પડે છે, ત્યારે નોર્મલ ડિલિવરી થાય છે. અને અમારા ઘરમાં જ એવો એક કિસ્સો થયો હતો. મારા જે વાઈફ છે એમના બેન જ્યારે ગર્ભવતી હતા ત્યારે એમને રાત્રે પાયલનો અવાજ સંભળાતો હતો. ઘણા લાંબા સમય સુધી એ ચાલ્યું, 1 અઠવાડિયું 2 અઠવાડિયું સુધી ચાલ્યું. તો એનું શું કારણ હોઈ શકે? ઘણી બધી ગર્ભવતી સ્ત્રી સાથે આવું થતું હોય છે. એમને કંઈ દેખાય કે એમને આવું સંભળાય, કોઈનો રડવાનો અવાજ આવે તો એમણે કોઈ ભૂલ કરી હોય, એમનાથી ભૂલ થઈ હોય તો શું એનું કારણ શું છે? ને મેં તમને પહેલાં જ કીધું કે ગર્ભવતી સ્ત્રી 2 જીવી હોય છે. 2 જીવી હોય છે અને 2 જીવીની અંદર જીવ જવાનો જે દ્વાર હોય છે ને એ ખુલ્લો હોય છે. જીવ જે જગ્યાએથી જતો હોય છે એ સ્ત્રીની અંદર એ દ્વાર ખુલ્લો હોય છે. એટલે પ્રેતાત્માઓ એ દ્વારમાં જવાનો પ્રયાસ કરે. જો એ પોતાના પ્રોટેક્શનમાં ના હોય તો પ્રેતાત્મા એ અંદર 2 જીવની જગ્યાએ 3 જીવ થઈ જતા હોય છે. એટલે એને પોતાના પ્રોટેક્શનમાં રહેવું પડતું હોય છે. અને ઘણા લોકો એવું પણ કહે છે કે જ્યારે ગર્ભવતી સ્ત્રી હોય તો ગીતાનું પારાયણ કરવું જોઈએ, હનુમાન ચાલીસા કરવી જોઈએ, આ બધા પાઠ કરવા જોઈએ, વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા જોઈએ. એટલા માટે કરવા જોઈએ કે કોઈ બુરી શક્તિ તમારી નજીક આવી શકે નહીં. ભગવાન જ્યાં સુધી છે ત્યાં સુધી બુરી શક્તિ ના આવે એટલા માટે. પણ પાયલનો અવાજ આવવો, ઝાંઝરીઓનો અવાજ આવવો, કોઈ વસ્તુ દેખાવી ત્યારે દેખાય છે જ્યારે પોતાના ઘરની અંદર જ હોય છે અને પોતાના ઘરના જે પિતૃઓ હોય, પૂર્વજો હોય એનો જ અવાજ હોય છે. તો ગૌરાંગ કાકા, એવું પણ સાંભળવામાં આવ્યું છે કે ડાકણ જે હોય છે એ પોતાના જ ઘરના લોકોને બલિ ચડાવીને શક્તિ મેળવે છે, કે એમને પાવર મળે છે. તો શું એ બધું સાચું છે? આ વાતની અંદર સત્ય એવું છે કે જ્યારે ડાકણને કોઈ ના મળે ને ત્યારે પોતાના છોકરાને પણ બલિ આપતી હોય છે. પોતાના જ ઘરના લોકોને હેરાન નથી કરતી હોતી, પણ જ્યારે એને કોઈ જ રસ્તો ના મળે ને ત્યારે. અને એવા કિસ્સાઓ મેં 2-3 જોયા પણ છે કે પોતાના છોકરાને કે પોતાના હસબન્ડને કે પોતાના કુટુંબી કોઈ છોકરાને એ વળગી જાય છે અને એનો જીવ લઈ લે છે. એવા 2-3 કિસ્સા મારી સામે આવેલા પણ છે, ગામડાઓના જ છે. પણ જ્યારે એને કોઈ ના મળે ત્યારે. અને કોઈ તાંત્રિક પ્રેતાત્માના સકંજામાં આવી ગયું હોય કે પ્રેતાત્માના કબજામાં આવીને પાગલ થઈ ગયું એવું આજ સુધી કંઈ થયું? તાંત્રિક પ્રેતાત્માના સિકંજામાં ક્યારેય ના આવે.
કેમ કે પોતે તાંત્રિક ત્યારે જ બન્યો હોય જ્યારે એણે બહુ મહાવિદ્યાઓ હાસિલ કરી હોય, અને તાંત્રિક શબ્દ ત્યારે જ લાગ્યો હોય એની પાછળ કે જ્યારે એણે બધી 10 મહાવિદ્યાઓમાંથી કોઈ પણ વિદ્યાનો સાધના કરી હોય, ભૈરવ સાધના કરી હોય, કોઈ અક્ષિણીની સાધના કરી હોય, કોઈ બગલામુખીની સાધના કરી હોય, છિન્નમસ્તના સાધના કરી હોય, એવી કોઈ પણ સાધનાઓ કરી હોય ત્યારે તંત્ર માર્ગની અંદર એણે પ્રવેશ કર્યો હોય, એની સામે પ્રેતાત્મા આવી શકે જ નહીં. એટલે એના સિકંજામાં પ્રેતાત્મા તો ક્યારેય ના આવે. ઓકે. અને તમે ક્યારેક સ્મશાનમાં સાધના કરી છે? હા, સ્મશાનની અંદર મેં ઘણી બધી સાધનાઓ એવી કરી છે જે સિદ્ધિ પ્રાપ્તિ કરવા માટે ધુમાવતી સાધના જે છે એ સ્મશાનની અંદર જ કરવામાં આવે છે. સ્મશાન ભૈરવ સાધના છે એ પણ સ્મશાનમાં કરવામાં આવે છે. સ્મશાન કાલી સાધના છે એ પણ સ્મશાનમાં કરવામાં આવે છે. બીજી કઈ સાધનાઓ એવી છે જે હું બોલી શકું એમ નથી, પણ એ સ્મશાનમાં જ કરવામાં આવે છે. અને મેં લગભગ 5-6 સાધનાઓ એવી છે જે સ્મશાનમાં બેસીને કરેલી છે. તો કદાચ એવું થાય કે સાધનામાં તમારાથી ભૂલ થઈ જાય તો પ્રેતાત્મા તમારા પર એટેક કરે કે એવું કંઈ? સાધનામાં ભૂલ થઈ જાય તો નહીં, સાધનામાં કોઈ ભૂલ ના પણ થઈ હોય તો પણ પ્રેતાત્માઓ એટેક કરે જ છે. કેમ કે એ સાધના કરવા દેવા માગતી નથી. કેમ કે પ્રેતાત્માઓને એવો ડર હોય છે કે આ વ્યક્તિ અહીંયાથી સાધના કરશે ને તો અમારા ઉપર જ હાવી થશે, એટલે એમને એ ખુરશી જ ના મળવી જોઈએ. એટલે ખુરશી ના મળે એટલા માટે એ લોકો હેરાન કરતા હોય છે. પણ એ સાધના પૂરી થઈ જાય તો પ્રેતાત્મા એ વ્યક્તિથી ડરવાની આખી જિંદગી છે. અચ્છા. અને કોઈની પર કોઈ બ્લેક મેજિક થયું હોય કે કાળી વિદ્યા થઈ હોય તો કેવું બિહેવ કરવા લાગે? એને કઈ રીતે ખબર પડે કે અમારા ઘરમાં કે મારા પોતા પર આવું થયું છે? હા, બહુ સારામાં સારો અને સુંદર સવાલ છે કે કેવી રીતે ખબર પડે કે અમારા ઉપર બ્લેક મેજિક અથવા કાળી વિદ્યા થઈ છે. તો પહેલો સવાલ અહીંયાથી શરૂ કરીએ કે જ્યારે પણ કોઈ વ્યક્તિના જીવનમાં કોઈ મેલી વિદ્યા થઈ હોય, કોઈ તંત્ર વિદ્યા થઈ હોય કે કોઈ પ્રેતાત્માઓનો વાસ થયો હોય તો એના જીવનની અંદર પહેલામાં પહેલું તો રાત્રે એને સારી રીતે ઊંઘ ના આવે, માથાના વાળ ઉતરી જવા, સ્ટમકની અંદર પ્રોબ્લેમ થવો, લાલ જીભ છે કાળી દેખાવી, બરાબર છે. ત્યાર પછી ઘરની અંદરનું વાતાવરણ છે ગરમ ગરમ પવન ઘરની અંદર ફૂંકાય, ઠંડા વાતાવરણમાં પણ એને ગરમી લાગવી, ઘડીએ ને ઘડીએ સ્થૂળ પાસ થવો, શરીરની ઉપર કાળા તલની જગ્યાએ લાલ તલ દેખાવા, રેડ કલરના જ્યારે તલ શરીર ઉપર દેખાય ત્યારે એવું સમજવામાં આવે છે કે આ વ્યક્તિ ઉપર તંત્ર ક્રિયા કરવામાં આવી છે. કાં તો કોઈ ભયંકર બીમારીની અંદર ઉતરી જાય એ માણસ, કેન્સર જેવી બીમારી છે, બ્લડ કેન્સર જેવી બીમારી છે. ડૉક્ટરો જ્યારે રોગને પકડી ના શકતા હોય ત્યારે પણ એવું સમજવું કે તમારા ઉપર કોઈ તંત્ર ક્રિયા કરવામાં આવી છે. જ્યારે ડૉક્ટર બોડી ચેકઅપ કરે અને એ રિપોર્ટ બધા જ નોર્મલ આવતા હોય છતાં પણ પેલો વ્યક્તિ બીમાર રહેતો હોય ત્યારે એવું સમજવું કે આના ઉપર કોઈ તંત્ર ક્રિયા કરવામાં આવી છે કાં તો મારણ ક્રિયા કરવામાં આવી છે. અચ્છા. તો ગૌરાંગ કાકા, આજ સુધી તમે કોઈ આત્મા સાથે વાત કરી છે? ઘણી બધી એવી આત્માઓ છે કે જેની સાથે મેં લાઈવ વાત કરેલી છે, અને ક્યારેક સમય મળશે તો હું આ પ્રૂફ બતાવીશ લાઈવ ટેલિકાસ્ટમાં તમને લોકોને પણ કે કેવી રીતે વાત થાય આત્મા સાથે, આત્મા આપણી સાથે કેવી રીતે વાત કરે છે. મેં ઘણી બધી વખત વાત કરી છે. હું જ્યારે પણ મારા આંખ ઉપર પટ્ટો બાંધું ત્યારે મને ખબર પડે કે કઈ આત્મા સામે બેઠી છે અને કઈ આત્મા મારી સાથે વાત કરવા માગે છે. તો એવું થઈ શકે કે આપણે એવું કંઈક કરીએ કે આપણે પ્રેતાત્માની દુનિયામાં જઈ શકીએ, આપણી આત્માને પ્રેતાત્માની દુનિયામાં મોકલી શકીએ જીવતા જીવ? હા, થઈ શકે છે ને. તમે પ્રેતાત્માઓની દુનિયાને જોવા માટે જઈ શકો છો. એ હિપ્નોટિઝમ પણ કહેવાય છે, અને હિપ્નોટિઝમના મારફતથી તમને એ દુનિયામાં મોકલવામાં આવે છે, અને તમે એ દુનિયામાં જઈને જોઈ શકો છો કે પ્રેતાત્માઓની દુનિયામાં શું ચાલી રહ્યું છે. કેટલી તમને ડર પણ લાગે, પણ તમે આવી ના શકો પાછા આ દુનિયામાં. જ્યાં સુધી એ હિપ્નોટિઝમ ક્રિયા તમારા ઉપર ચાલી રહી છે ત્યાં સુધી તમે ડરશો, બધું જ થશે, પણ પાછા નહીં આવી શકો. એ રિસ્કી પણ છે. ઘણી વખત એવું પણ કહેવાય છે કે એ દુનિયામાં ગયેલો વ્યક્તિ પાછો ના પણ આવી શકે, પણ ઘણી વખત હું લઈ ગયો છું અને ઘણા લોકોને પાછા લાવ્યો પણ છું. અચ્છા. અને ગૌરાંગ કાકા, આપણને બધા મૂવીઝમાં અને આપણને એવું જ સાંભળવા મળે કે આત્માઓ હોય એ ખૂન માંગે ને માંસ માંગે, તો એવું કેમ હોય? બુરી આત્માઓ જે હોય એ ખૂન માગે, માંસ માગે, ડ્રિંક માગે,
નોનવેજની વસ્તુઓ માગતી હોય એ બુરી આત્માઓ હોય એવું માગે. સારી આત્માઓ હોય વડા માગે, ચણા માગે, બાકરા માગે, એવું બધું માગે. નોનવેજ વસ્તુ નોનવેજ આઈટમ આત્મા માગતી હોય. સારી આત્માઓ સારી વસ્તુ જલેબી માગે, ચવાણું માગે, સિગરેટ પીવા માગે, બીડી પીવા માગે. એને સારી આત્મા કહી શકાય. બુરી આત્મા ડ્રિંક માગે છે. પણ આત્માઓના અલગ અલગ પ્રકાર છે. કઈ આત્મા કયા ટાઈમે શું માગે છે અને કેમ માગે છે એ એના મર્યા ઉપર ખબર પડે છે કે કેવી રીતે મરી ગયો હતો એ વ્યક્તિ, તો એ વસ્તુઓ માગે છે. મહેસાણા નજીક એક ગામ છે, ત્યાં પાણીની બોટલો ચઢાવવામાં આવે છે. એક નાનું ડેરું બનાવ્યું છે, ત્યાં આગળ લોકો નામ ભૂલી ગયો છું, પણ ત્યાં પાણીની બોટલો બહુ ચઢાવવામાં આવે છે. ત્યાં એક વ્યક્તિનો એક્સિડન્ટ થયો હતો અને પાણી કરતાં મરી ગયો એ વ્યક્તિ. ત્યાં આગળ મર્યા પછી આજે પણ એવું કહે છે એ લોકો કે ત્યાં પાણીની કોઈ બોટલ ચડાવે તો એની મનોકામના પૂરી થાય છે. કે અને ગૌરાંગ કાકા, છલાવા ઘણા બધા મૂવીઝમાં પણ બતાવવામાં આવ્યું છે કે છલાવા એટલે કે આપણું રૂપ ધારણ કરીને બીજી જગ્યાએ પહોંચી જાય, તો એવું હોય, એવું ભૂત હોય? છલાવા નામનો ભૂત છે, પ્રેતાત્મા છલાવવામાં આવે છે. અને છલાવાનું એવું હોય છે કે ઘડીકમાં અહીંયા દેખાય તમને, ઘડીકમાં અહીંયા દેખાય, ઘડીકમાં બિલાડીનું રૂપ કે, ઘડીકમાં કૂતરાનું રૂપ લે, ઘડીકમાં આપણા જેવું દેખાય. તો છલાવાનો મતલબ જ એ કે અનેકો પ્રકારના રૂપ ધારણ કરે છે, એને છલાવા કહેવાય છે. અને સત્ય વાત છે, છલાવા જેવા પ્રેતાત્માઓ છે. ઓકે, તો દર્શક મિત્રો, તમે જોયું એમ ગૌરાંગ કાકાએ ઘણી બધી માહિતી આપણને આપી. અને ગૌરાંગ કાકાએ એવું પણ કીધું કે જો તમે ઈચ્છતા હોય તો આપણે લાઈવ જે છે આપણે કોઈ જગ્યા પર જઈને આપણે આ રીતે કશું રેકોર્ડ કરી શકીએ છીએ. તો ભવિષ્યમાં એવું કંઈ હશે તો આપણે ચોક્કસ ગૌરાંગ કાકાનો સાથે જઈને એ વિડીયો રેકોર્ડ કરીશું. તો ગૌરાંગ કાકા, થેન્ક યુ સો મચ. તમે અમારા દર્શક મિત્રોને કંઈ કહેવા માંગતા હોય તંત્ર વિદ્યા, સાધના કે ભૂત પ્રેત વિશે, જે લોકો ભૂત પ્રેતમાં નથી માનતા, એ લોકોને તમે શું કહેવા માંગશો? હું નથી માનતા એ લોકોને તો એવું જ કહીશ કે જ્યારે સમય મળશે ને ત્યારે એ લોકો માનતા થઈ જશે. કેમ કે ઘણી વસ્તુ જ્યાં સુધી પ્રૂફ ના થાય ને ત્યાં સુધી હું પણ માનતો નથી. તો જે નથી જ માનતા એ લોકોને તો ખાલી જ્યારે એમનો સમય આવે અને એ ટાઈમે એમને એ વસ્તુને ફીલ કરવાની આવે ત્યારે કુદરતી રીતે માનતા થઈ જશે. ઓકે, થેન્ક યુ સો મચ ગૌરાંગ કાકા. રાત સાથે